પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા એ ઘરની નારીને દાનમાં દેતા ઘરની નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં મળતા સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ બધાના ગાણા અમે ગાઈએ છીએ. શું એમની પેઢીઓ અમારી અહીંયા કોથરા મોકલાવતી છે? શું કામ ગાણા ગાવા પડે છે? જિંદગીમાં એવું કંઈક કરીને ગયા છે ભલા મને. અને આપણે કંઈક અવતાર મળ્યો છે, મોકો. મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું લ્યો. આવડા બધા થઈ ગયા તેથી ખાવા ધાન નહોતું, તોય હોહરા નીકળી ગયા. અત્યારે શું ઘટે છે? વાહન મકાન ને રૂપિયા ને વગર દેવા. આજે મેં જોવો તો ઘરે માથે જળો મળો થાય. ગઢાની એડિયાને દીવા કરી કરીને મરી ગયા. હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય. ભલામણા મજા કરે એવું છે. હળવા ફૂલ થઈ જાવ, જીવવાની મજા આવે. અરે એક દિલ્હીની બજારમાં સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો ને. 500 ઘોડાનો રસાલો સિકંદર નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એટલે ફકીર ઉપર આમ નજર ગઈ ને, એક ધોતડી પહેરી છે, પાણાનો ઓશીકું કરીને હૂતો છે, પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવીને હૂતો હતો. સિકંદરની નજર ગઈ ને, રસાલો ઉભો રખાયો. એ કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એની મોજ તો જો. એ કે હું તો એ ટેસ્ટ થી ફકીર ને આ જાય, ફકીર પાસે જઈને કહે છે કે હે ફકીર, કઈક માઈક મારી પાસે માઈક. એટલે ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જાતા અહીંયા જાઓ. બાપુ સિકંદરને પરસ્યો વળી ગયો. હું દિલ્હીનો સિકંદર, આને અત્યારે કદાચ દિલ્હીનું રાજ માંગ્યું હતું, આમ લખી દે ને ભાઈડો કહે છે કાંઈ નથી જોતું, આની મોજ કેવી છે. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? બાપુ પરસ્યો વળી ગયો. અને બાપુ જીવાય તો આવું મસ્તી વાળું જીવાય. બાકી કીડી ને કૂતરા ને ભૂખ્યા નથી રાખતો ને ભગવાન આપણને ભૂખ્યા રાખે, એ ખોટી વાત છે. આ તો બથોડા લેવાની વાત છે. ભલા મને કીડીથી માંડીને હાથી સુધી કોઈ જીવ જો બાપુ ભૂખ્યો રહેતો હોય તો મને દેખાડો, અને માણાનું ભરાતું હોય તો મને દેખાડો. શેઠો જ નથી ભલા માણા. કાલ કે આટલા પૈસા હતા, આજ આટલા ઢળી આવ્યો, કાલ આટલા હતા આજ આટલા ઢળી આવ્યો, આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો ગણે છે તારા શ્વાસા, કાલ આટલા હતા આજ આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. ગણવાનું છે ગણો મારા રામ. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા એમ નામ જાય છે, બોલે બીજો નહીં. પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે. કાંઈ કરવાની જરૂર નથી ભલામણા. વજન નાખ્યો નથી ને લઈને ફરે છે. મેં કર્યું. તા જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. શું તમે કર્યું ભલામણા? અરે તમે આ દેહ, તમારો દેહ તમે લઈ જઈ નથી શકતા. એ આઈને મૂકીને જાવ છો, બીજું હું થવાનું હતું ભલામણા. ગંગા સતીની વાણી બાપુ પરફેક્ટ હિસાબ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824, કલાકના 21,600 થાય. ગણવા એને ગણી જુઓ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. બાપુ એવા સંતના છેડા અડે ને તઈ બાપુ આપણે ક્યાં પાત્ર હતા? આપણે તો બુઝારું ઢાંક્યું, સાંટો નથી પડતો. એ તો સંતો બાપુ મારી માર્ગે ચડાવે ના. આટલા માણા વચ્ચે મેં તમને પૈસા આપ્યા, હું બોલું છું ને તમે સાંભળો છો. આ કૃપા સંતોની છે મારા રામ. અમે હમણાં કીધું એમ જે બોલાવતા તમે અહીંયા આવીને બોલો લ્યો, ખબર પડે કેમ બોલાય છે. એ તો બાપુ સંતોનો પંજો હોય તો બાપુ બોલી શકાય. બાકી જે ભગવાન, આ તો ઘરનો ડાયરો. બાકી અહીંથી 1000 કિલોમીટર અમને બોલાવ્યો હોય ને તો હિલોળો કરીને સવારે વી આવી. ભલે આમાં ક્યાં અમારે કોઈને ગાડ્યું દેવી, સાંભળવું સાંભળે, નો સાંભળે ભલે ઘરે વ્યા જાય. આ તો ગંગા હાલી જાય, પીવો નો પીવો તમારી મોજ. બાકી રાડ્યું પાડી છે મારા હાટું, તમારા હાટું પાડતા નથી. એ મારા નાથ આખી રાત રાડ્યું પાડે ને, મેં એકાદી રાડે મારી સાંભળજે.
બીજો કોઈ હિસાબે નથી આમાં. ફકીર કે છે મારે તમારું કાંઈ કામ નથી, તમે જાતા અહીંયા જાઓ. ઈ કે પણ મારી મોજ મારી જાય છે, કંઈક તો માઈક. તો કે થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો, તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ વાય છે. અને ભાઈ સિકંદર ને સકરી ખાઈ ગયો કે વાહ તારી મોજ, વાહ તારી મસ્તી, વાહ તારી ફકીરી. પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં, હું જદી મરું અને ખુદાના દરબારમાં જાઉં તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી મસ્તી દેજે, આવી ફકીરી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કહે છે તમે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને પછી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે આ ફકીર જેવી મને મોજ દેજે, આવી મને મસ્તી દેજે. પછી ફકીરે કીધું એ કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ થાય એવું છે આપણે? વાતું થાય, મારા નામ કઈ નથી થતું, મારે આમ કરવું છે, મારે આમ કરવું. કેદી મને તો એમ થાય કે તમે અત્યારે બાપુ કોઈને પૈસાનો તૂટો નથી. હું તો એક ભલામણ કરું છું, તમે એક 10% બાપુ કાઢો ગાયું માટે. એક 10% તમે 1000 રૂપિયાનું તમે કામ કરતા હોય ને એમાં 100 રૂપિયા ગાયું હાટું કાઢો બાપુ, દવાખાનું ન આવે આપણી ગેરંટી. નકર આયા તમે નહીં દો ને, આયા નહીં દો તો એ તો ઓલો તો બધો હિસાબ તમારો મારો રાખે જ છે. એ દવાખાને આપણે હાથવા જ દેવા જવું પડશે. આ સંતોની કૃપા હોય ને, એક ગાયું માટે તમારી મારી આંતડી થોડીક દુભાતી હોય કે ભાઈ આપણને ભગવાને 1000 રૂપિયા કમાવરાય, આમાંથી 100 રૂપિયા ગાયું હાટું એક. પછી તમને જ્યાં અનુકૂળ લાગે, જે ગૌશાળામાં, હું એવું નથી કહેતો અહીંયા જ દે, તમને જ્યાં મોજ આવે ત્યાં. પણ બાપુ એક 10% તમે કાઢો ને, જો દવાખાનું તમારા ઘરમાં કોઈ દે આવે તો મને કહેજો. પણ બધું જોડીને ભેગું જ નકરું કરી કરવું, ભેગું કોઈ કૂતરાને નથી ખવડાવું, કાગડાને માગણ આવે તો ડેલીઓ આટી કરે. પછી કે શું નડતું હોય? જાઓ ભૂવા પાસે દાણા જોવડાવો. શું નડતું હોય તમને ન ખબર હોય, તમે હું બાંધ્યા કરમ. કાંઈ નડે બડે નહીં. મને તો એમ થાય કે અત્યારે બાપુ જીવવા જેવું આવ્યું. હે કોઈએ થીગડા વાળું કપડું પહેર્યું મને દેખાડો. આપણા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા ભલા માણા. અત્યારે બોલું ફાટલા પહેરવાનું નીકળ્યું. બોલો મને તેમ થાય કે આવો આ ખબર જ નહોતી. નકર તો મેં કીધું ફાટલા જ પહેરતા હતા, અત્યાર સુધી હાઈસ્પીડ રાખ્યા હોત તો અમારો મેળ પડી જાત. અમારે એક ટાબરીઓ હોય, મારા દીકરાનો દીકરો 4થી ચોપડી ભણે, એને એ પેલું જીન્સ પહેર્યું તો ફાટલું. જીન્સ તો ફાટલા જ આવે ને. અને પછી આપણે પૂછ્યું કે આ કેટલાનું લાવ્યા હતા? કે 5000નું. ફાટલાના 5000. બોલો 5000માં આખા ઘરનો મેળ પડી જતો હતો. અમારા ગામના કોળે છોકરાને 5000માં પરણાવ્યા હતા. બોલો પણ લગ્ન કરીને આવતા રહ્યા 5માં. 5નું અત્યારે ફાટલું પેન્ટ આવે. તે અમારું ટાબરિયું હતું ને, મેં કીધું તાર પપ્પા ક્યાં ગયા? મેં કીધું કે કેમ? મેં કીધું આ પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે બેટા, તું સુરનગર ભણવામાં જાસ ને આવા ફાટલા? મને કે દાદા તમને ખબર નથી પડતી. બોલો 4થી ચોપડી ભણતો, મને કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કહું બટા અમે થીગડા મારી મારીને અમારી માયું મરી જાય. ખબર નહોતી આવો ટેમ આવશે ને, કે આવા જ પહેરતા હતા. અત્યાર સુધી હાઈસ્પીડ રાખ્યો હતો એમ તમારે હિલોળા ન કરે. શું ભલા મને સમય આવ્યો છે. છોકરા કાજુ બદામની વાગેટ કરે. બોલો આપણને પાર્લે નથી ચડ્યું, જીવે એવું નથી. પણ તેથી બાપુ કાંઈ નહોતું, પણ સંતોષ હતો. આપણા ગઈઢાને બાપુ છે ને સંતોષ હતો. એક હાંજનું ખાવાનું હોય ને સવારે કે ઢાકર જેવો ધણી, અને સવારે બાપુ એને મળી જતું હતું, એવો સંતોષ હતો. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ અમારી પાસે કાંઈ છે જ નહીં. કાંઈ છે જ નહીં. મરો કાંઈ ન હોય તો એ તો ઓલી 500 ની 1000 ની બંધ થઈ ને ત્યાં ખબર પડી કે અમારા દીકરા જેટલા હાસા છે જેટલા ખોટા છે. આપણા 500 2000 5000 રૂપિયા આપણે કોકના લેણા હોય ને આપણે કહે ઓલા દેને મારે જોવે છે, દેને પૈસા જ નથી. પૈસા જ નથી. મોદી સાહેબે રાતો રાત ચાવી ભરીને તો સવારમાં આવડા મોટા થઈ ગયા. અમારા તમારા ખાતામાં થોડાક નાખવાનું, અમારા તમારા થોડા ખાતામાં નાખવાનું. એટલે નોતાન ચાથી આવ્યા. એટલે બાપુ નીતિ જ ખોટી ભ્રષ્ટ થઈ જાય. આપણા વાણિયા બાપુ 12 મહિના સુધી ખેડૂતને ખેતીનું ધિરાણ કરતા અને 12 મહિને બધો હિસાબ કરતા. અત્યારે હગા ભાઈને બાપુ વિશ્વાસ કર્યા જેવું નથી. તમે જોવો તો ખરા સમયનો પલટો મારી ગયો. હે આપણને એમ થાય કે આને અત્યારે ઉપાધિ છે, આને તકલીફ છે, હાલો આપણે 5000 10,000નો ટેકો કરીએ. અને પછી દેવાનું આવે ને તો એમ કે પણ નહીં દે તું શું કરી? ફરીને તારો વૈસવા ન કરી, બીજું શું કરીએ હવે? અરે આ નીતિ હોય ભલામણા.
ઓલો ત્રાજવું લઈને બેઠો છે બાપુ, વ્યાજ છે એ ચૂકવી દેવું પડશે. તમે હું કોઈ બાપુ અહીંયા છે ને, અહીંયા કોઈ બળનું નથી હાલતું બાપુ. સમય આવશે ને તેથી સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. એ કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. એક ગાંડીવની પડસ પકડી અને અર્જુન છૂટી મૂકે ને તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ બાપુ ધ્રુજતા હતા. અને ઈનો ઈ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો, ગાંડીવ ખંભામાં જતો તો લૂંટાઈ ગયો. શું કામ? સમય ગયો ગયો રા. એમ સમયની બલિયારી. સમયથી કોઈ બળવાન નથી. તમે કદાચ કોઈ હારા માણસને બે ધોલું મારી શકો, પણ તેથી સમજો લેજો કે તમારો સમય છે. પણ તમારો સમય વ્યો જાય તેથી રાંકા તમને ગઈ નાખશે, એ આપણી ગેરંટી ના. સમયની બલિયારી છે, સમયથી કોઈ બળવાન છે નહીં. કારણ કે મેં ધોકા બહુ ફેરવ્યા. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, તમને ન ખબર અમુકને નહીં જોકે કીધેલું છે, પણ તોય જરાક યાદી કરાવું કે ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. ખટારા ડ્રાઈવરને કોઈ પાણી પાય? હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા જોઈએ એવું છું, વાતમાં કાંઈ છે નહીં. સાધુ સંતોની બલિહારી બાપુ આપણે જ છે. તમે જોયા હો, દુનિયા જોવા જેવી છે, પણ મળે કાંઈ નહીં. મળે અહીંયા એક લખી લેજો. અને 20 થી 22 વર્ષ મેં ખટારો આંકો ને એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, આપણે પુરવાર કરી દઈશું બાપુ. એ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારો ગુરુ કોણ, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખુમારી જોવે બાપુ, માણસનો અવતાર મળ્યો છે, જીવનની ખુમારી જોવે. પછી કોઈ બી સમાજમાં તમારો મારો જન્મ થાય, પણ એની પાવર હોય કે હું પટેલ છું, હું ભરવાડ છું, હું કોળી છું. આની ખુમારી ન હોય તો હું ભલા માણસ જીવો તો હોય તે, ન જીવો તો હોય તે. પણ અલેખે કાઢવાનો બાપુ આ સમય નથી. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણી એક જ હોય કે સદગુરુ મહારાજ કે એ કરો અને મા બાપની એક સેવા કરો. મા બાપને 2 ટાઈમ સારો રોટલો દો અને ભાઈઓ કુટુંબમાં એકતા રાખો અને વ્યસનથી થોડાક દૂર રહ્યો. આ વગર પૈસે સુખી થવાની દવા. આખી દુનિયામાં લાખો રૂપિયાનું દાન કરો ને જો ઘરે મા બાપ ભૂખ્યા વરાળું કાઢતા હશે ને ક્યાંય સોપડે નહીં સડે. લખવું હોય તો લખી લેજો. આખી દુનિયામાં બાપુ છે ને આમ બધું દેખાય છે સારું, પણ અંદર જાવ ત્યારે ખબર પડે ભડકા જ છે નકરા. કોઈ હક નથી. કુવાની ટીકડીઓ ખાય, ખાવા ભૂખ લાગે